થોડાક પલ્લી ગયા જો. થોડાક નહીં હા પલ્લી ગયા. એમાં પોટકામાં તો ભૂ કાના ભાઈ 50 દઈને હોનું ખાઈ જાય જો ખાલી શરૂ. વાહ લિક્વિડ નાખે છે. તો કેમ છો મારા કલેજા? મજામાં દેશો ને? તો મજામાં દો ને. અમારા બ્લોગ જોઈશો એટલે મજામાં જ રહેશો. અને હવારના વાગી ગયા છે 11 જેવું સમથિંગ વાગી ગયું છે. જાગી બાગી 9 થઈ ગયા છે તૈયાર. અને તરતરમાં ભાઈ આજે તો રવિવાર છે એટલે મેરડીમાના મંદિરે તો જવું પડે ને. અમિતભાઈ આપને લેવા આવી ગયા છે, નીચે ઉભા છે. તો હાલો હવે મેરડીમાના મંદિરે દર્શન કરી આવી છે. પછી તો હું ને અમિતભાઈ બે નીકળી ગયા છે બહાર રોડ બાજુ તો નથી જતા. આપણે મેરડીમાના મંદિરે બે ભાઈઓ દર્શન કરવા જાવી છે. તો મેરડીમાના મંદિરે પેલા દર્શન કરી આવ્યું, પછી આગળના આપડા બધા પ્રોગ્રામ ખોલવી કે કાં જવું ને કાં નથી જવું. તો આપણે શેરીની બાદ તો નીકળી ગયા છીએ. ચાલો હવે મેરડીમાના મંદિરે દર્શન કરીએ. રવિવાર હોય ને આપણે મેરડીમાના મંદિરે હવારમાં દર્શન કરવા જાગીને તરત 9 આવીને અમિતભાઈ તો પેલા કરી ગયા હતા. રાકેશભાઈ બેઠા છે, લાલુભાઈ અમે બેઠા છે. ચાલો મેરડીમાના મંદિર અંદર દર્શન કરીએ. આજે તો વિડીયો અંદર ન ઉતારાય, પબ્લિક બહુ હોય એટલે. ઓલા બે જો આમ બેઠા સ્વયંસેવકો પણ કુરકુરિયા ખાય છે સ્વયંસેવકો. તો હાલો હવે દર્શન કરીએ. મેરડીમાના મંદિરે દર્શન કરીને આપણે લીલા વિરાણી ચોકે આપણે કામ છે રાકેશભાઈ નું કામ પતાવી દેવું અને પછી આપણે જવાનું કારખાના થોડું કામ છે. જોઈ સમય રહેતો કારખાના આપણે રાખ્યો. કરતા આપણે વ્યવહાર સીધા કારખાને. તો આ ભાઈ જો સીવે છે. તો આપણે અમિતભાઈ ને આપણે જવાનું છે આ કોકડા બદલાવા. તો કોકડા બદલાઈ આવી. તો આપણે આવ્યા હતા કોકડા બદલાવી નીકળી જાય. અને રોડે તો ભાઈ વરસાદ ફૂલ અંધારેલો હોત ભાઈ. તેવા આવે છે. અને જોઈએ આ તો રવિવારની મોજ ન બગાડે તો વરસાદ આમ થાય આવે કોઈ આપણે આપણે કઈ કામ ધંધો છે નહીં. મોજ કરજો. બ્લોગ માં તો આગળ કન્ટિન્યુ રહેજો. અત્યારે તો જ મજા આવશે અમારા બ્લોગ માં. તો અમિતભાઈ રસ્તામાં થોડાક પલ્લી ગયા જો. થોડાક નહીં હા પલ્લી ગયા. એટલે આપણે ખાલી માથું જ થયું. માથું પડે તું વાય ગયો તો ગાડી હું આમતો. વરસાદ આવે છે 1 નંબર. પણ આપણે નાવાનો વિચાર નથી. નાવું છે નાઈ નાખ્યું પણ આ વરસાદ પાછો દગો થઈ જાય, બંધ થઈ જાય પાછો. આપણે સમજમ તો પલાળવાનું થાય ને. આગે કેવા કેટલા કપડા પલાળવા એમ. આપડી ગાડી જો 1 નંબર નાઈ છે ને. અમિતભાઈ ની ગાડી બહાર નાઈ છે. પછી તો આપણે રખડતા મેડિકલ બહાર બધા ઉભા છે. આપણે તુષારભાઈ ને જેડીભાઈ ને ઋતિક રાકેશભાઈ ની બે ભાઈ અહીંયા ગયા છે. આપણે હવે આવી છીએ વિરાણી બાજુ રખડવા. હવે પછી તો રખડતા આવી ગયા વિરાણી ચોક માં. ના જોર્યું અહીંયા પોપૈયો. આનું નામ આજથી નવું પડ્યું છે જામોન. અને જેડીભાઈ સામે વસ્તુ લેશે. આપડે વસ્તુ લઈને હવે બેઠવા જ આવી છે બધા ઘરે. કા જામોન તમે બધા દુકાન લઈ જોઈ લો. લ્યો કહારે જવાનું છે. જામોન મસરા ખાવા. જામોન કા કે છે જામુન નો કે તો ભાઈ નવું નામ. પછી હું ને રાકેશભાઈ નીકળી ગયા ભાઈ ગોતાવા બાજુ રખડવા. રખડતા બે ગોતાવા પહોંચ્યા છે. આ જો ચિત્ર અમિતભાઈ દોર્યા હતા ને એ બધા જો ગાડી લઈને જાય છે. દરિયા 1 નંબર વાતાવરણ લો ભાઈ. જોવો વરસાદ નું પાણી ભરેલું ભાઈ. લીલો છમાયા બધું. છમ ભાઈ. રાકેશભાઈ જો લીવર ગાડી હાકે છે. હા જેડીભાઈ ને સંજયભાઈ બે ભાઈ અહીંયા ઇસ્કોન.
એમાં ફોટકામાં તો ભૂ પૈસા દે. એ આની કેટલા લેવાના છે? 20 રૂપિયા. યાર. લે, કાલા તો 300 રૂપિયાનું મંચુરિયન ખાઈ ગયો પાછો કે સોડા ઘટી એમ કહેતો. લેવા કોણ જાય એ લેવા. આનો તું એકલો ગયો તો મારો શેઠી આવ્યો તો પલળતા પલળતા. તારા શેઠે એની માથે છત્રી રાખી મને આખો પલાડ્યો વા એની તમથી છત્રી થઈ ગયેલી હોય. લાગડો થઈ રાખવાલા સસ્તી ના દરવાજે ફટકાર लगता है दिल गार्डन गार्डन એ રાકા હાથમાં હરિયો નખાવો પડશે. રહી ગયું હું હમણાં ભાર કરતો અવાજ આવે તો. દાદા બહાર આવે છે દાદો કુદકા માટો માટો હનુમાન દાદા ઘોડે થઈ ગઈ. તો વાગો. પછી તો આપણે બેઠી બેઠી થાકી ગયા બધા ભાઈ મજા લાગી હતી ઓ અને બધા નીકળી ગયા આપણે ખાવા રાખે એટલે ગાડી રાખે છે પાછું બધા આપણા ભાઈઓ પાછળ છે આપણે જાવી છે હવે સરદારનગર પછી ખાવા પછી તો નાસ્તો કરતા કરતા ભાઈ આ આવી આવ્યા કાનાભાઈ લચ્છી પીવા રાકેશભાઈ માવો બનાવે છે અને એસઆરભાઈ અહીંયા બેઠા ને જેડીભાઈ વાળ હરકા કરે છે ને એને આનું લે આ સ્કેમર મોટો સ્કેમર ये क्या नहीं आया रुत्ती क्या खाती ओला भाई ने આ કાનાભાઈ 50 દઈને હોનું ખાઈ જાય. જો ખાલી 50 ની તો લસ્સી હે. ये बड़ा ना खबर અને સંજયભાઈ ને રાહુલભાઈ ની જો અંદર હા લચ્છી પીવે છે झूम कर तो देखा હું નથી કરું. ઝૂમ જો આજે તો 12 1 વાગી ગયો છે ને રાકેશભાઈ ને બધા આપડા બધા ભાઈઓ આપણે મંદિર ની સાફ સફાઈ હાલે છે શરૂ. વાહ લિક્વિડ નાખે છે हाँ जो જો રાકેશભાઈ લિક્વિડ નાખે છે મંદિર ની સાફ સફાઈ હાલે છે સાફ સફાઈ. ગોળ શૂન્ય બેસરપટ્ટી ખાતો ગોળ ગો હેતપાલભાઈ પણ પાછળ ખાય છે મંદિર ની સાફ સફાઈ હાલે છે. साफ सफाई करिए छे मंदिर ની કોઈને કરવું હોય તો આવી આવજો પણ ભાઈ બધા તો આપણે મેડીમાં મંદિર થી આવ્યા છે ને હવે બ્લોગ અહીંયા પૂરો કરું. જો આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને બાય હવે ગુડ નાઇટ.